નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 18મો ધોરણ 9માં વન્ય જીવન એનો આપણે અભ્યાસ કરીએ છીએ. આગલા તાસમાં આપણે ભારતના વિવિધ પ્રાણી ભૌગોલિક પ્રદેશો, ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન એની માહિતી મેળવી. ત્યાર પછી આપણે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત એના વિશે વિસ્તૃત માહિતી મેળવી. છેલ્લે આપણે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં કાઝીરંગા જે અસમમાં આવેલું છે, થરનું રણ રાજસ્થાનમાં, કાન્હા મધ્યપ્રદેશમાં, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત સાસણ, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાત ભાવનગર જિલ્લો, કેવલાદેવ જે ભરતપુર રાજસ્થાનમાં, અને બાંદીપુર અભયારણ્ય કર્ણાટકમાં, દચીગામ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં, અને કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાખંડમાં આવેલો છે તેના વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવી. એના કયા કયા પ્રાણીઓ સુરક્ષિત છે તેની પણ આપણે માહિતી મેળવી. હવે આપણે ત્યાર પછીનો મહત્ત્વનો ટોપિક એટલે કે વન્યજીવો પરના જોખમો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ સમજ્યા કે વન્યજીવો એક કુદરતી સંપત્તિ છે. કુદરતે નિસર્ગની અંદર જે જુદી જુદી બાબતો નિર્માણ કરી એ માનવો માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ વન્યજીવો પર આજે ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે. અતિ લાલચુ વૃત્તિના કારણે માનવે આજે વન્યજીવોને ઉપર ઘણા બધા જોખમો નિર્માણ કર્યા છે. આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે આજે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને આજે નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર આજે માઠી અસર થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુઓનું મારણ કરે છે. ખાસ કરીને જંગલો એ વન્યજીવોના કુદરતી આશ્રય સ્થાનો છે, પરંતુ તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે જંગલો ઓછા થતા જાય છે. પરિણામે પોતાના કુદરતી આશ્રય સ્થાનો એટલે કે પોતાના ઘર એવા જંગલોમાંથી વન્ય પ્રાણીઓ બહાર માનવ વસ્તીમાં આવી ચડે છે, અને ઘણી વખત એ પશુઓ પણ નુકસાન કરે છે અને માણસો પણ પશુઓનો શિકાર કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે, અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં પણ લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિથી વન્યજીવો પર ઘણી બધી માઠી અસરો પેદા થઈ છે. ખાસ કરીને ઘણી વખત તમે એવા પણ સમાચાર સાંભળો છો કે માનવ વસાહતોની અંદર ઘણા બધા કુદરતી રીતે પશુઓ કે પ્રાણીઓ આવી જતા હોય છે. ખાસ કરીને હમણાં તમે 2-3 દિવસ પહેલાંના છાપાઓમાં જોયું હોય તો રાજકોટના આજુબાજુના વિસ્તારોમાં, ગામડામાં દીપડાઓ પહોંચી જાય છે. ઘણી વખત તમે સિંહ છે એ માનવ વસ્તી ગામની અંદર ઘૂસી ગયો હોય એવા સમાચારો પણ સાંભળ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ એક જ કે વન્યજીવોના જે કુદરતી રહેઠાણો છે
જે જંગલો છે એનો આપણે નાશ કરી રહ્યા છીએ અને પરિણામે એ માનવ વસ્તી તરફ આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. તમે જ્યારે નાના હતા ત્યારે જે જુદી જુદી ઘરના આંગણાની અંદર ચકલીઓ, ખાસ કરીને ગામડામાં એ વધારે જોવા મળે છે. શહેરોની અંદર તેનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. પરંતુ ગામડામાં આજે પણ જે રંગબેરંગી ચકલીઓનો કલબલાટ જે સાંભળવા મળતો હતો એ આજે ઓછો થઈ રહ્યો છે. ત્યાર પછી સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિંહ એ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ એ રાજ્ય પક્ષી છે. આપણું રાજ્યનું પ્રાણી સિંહ અને સુરખાબ એ રાજ્યનું પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘોડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. એશિયાઈ સિંહ જે આપણો ગીરનો સિંહ છે, સાવજ જેને આપણે કહીએ છીએ, પછી ઘોડખર અને પટ્ટી ગરોળી, આ પ્રાણીઓ ભારત આખામાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન તરીકે આપણે ઓળખીએ છીએ, એ ભારતીય બાયસન હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી આજે દિવસે દિવસે લુપ્ત થવા લાગ્યા છે. ત્યાર પછી કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. કચ્છનું રણનું જે અભયારણ્ય છે એ ગુજરાતનો સૌથી મોટો રણ અભયારણ્યનો વિસ્તાર ધરાવતું, એટલે કે મોટામાં મોટું અભયારણ્ય તો કચ્છનું અભયારણ્ય એ ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય એ પણ ગુજરાતનું, પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. તો છેલ્લે આપણે એ વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો કે કચ્છનું રણ અભયારણ્ય ગુજરાતની સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય એ ગુજરાતનું પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. તો જંગલોનો વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે અને પરિણામે ઘણી વખત વન્યજીવોની ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ પણ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓના બનાવો તમે વારંવાર સાંભળો છો. હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ ઘણી વખત બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેથી માનવ વસાહતો જે છે ત્યાં આ વન્ય પ્રાણીઓ જે આવી જાય છે એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. જંગલોમાં ખલેલ ન પહોંચે તો વન્ય પ્રાણીઓ પોતાના આશ્રય સ્થાનથી બહાર ન નીકળે. તેથી જંગલોની અંદર જે હોટેલ, રિસોર્ટ, જુદા જુદા ફરવાલાયક સ્થળો એ જો ઓછા થાય તો જ જંગલોમાં રહેલા જંગલી પ્રાણીઓ એ સુરક્ષિત રહી શકશે અને પરિણામે માનવ પણ સુરક્ષિત રહી શકશે. હવે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, વન્યજીવો ઉપર કયા કયા જોખમ આજે આવીને ઊભા છે, વન્ય પ્રાણીઓનો વિનાશ શા માટે થઈ રહ્યો છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે મુખ્ય બાબત છે કે વન્યજીવોના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ.
અથવા વન્યજીવોના સંરક્ષણ માટે કેવા કેવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે? વન્યજીવ સંરક્ષણના ઉપાયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. પહેલો મુદ્દો છે જંગલ વિસ્તારોની જાળવણી કરવી જોઈએ અને ઉત્તરોત્તર સતત વધારો કરવો જોઈએ અને એના માટે લાંબા ગાળાનું આયોજન વિચારવું જોઈએ. બીજો મહત્વનો મુદ્દો, જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ માટે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વન્ય વિસ્તારો છે, જંગલ વિસ્તારો છે, એના સંરક્ષણ માટે વધારે સખત કાયદાઓનો અમલ કરાવવો જોઈએ અને ચોક્કસ અમલીકરણ થાય, ચુસ્ત અમલીકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતોને ટોચની અગ્રતાએ ગણી અને જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવા જોઈએ. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવાર અને જળાશ્રયી જળકાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતર શેઢાની તલાવડી કે જળપ્લાવિત વિસ્તાર, જેને વેટરલેન્ડ તરીકે ઓળખીએ છીએ, તો એ વેટલેન્ડની જાળવણી આપણે કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશક દવાઓ છે એના બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે. જંગલોમાં દાવાનળ ન ફેલાય એને પહોંચી વળવા માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. તમે બધા જ જાણો છો કે ઘણી વખત જંગલોમાં આગ લાગે છે, તો જંગલમાં લાગતી આગને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. આ દાવાનળ ન ફેલાય એ માટે એને શમન માટેનું તાત્કાલિક પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ, જેથી જંગલમાં આગ લાગે તો તાત્કાલિક એને ઓલવી શકાય અને જંગલ અને જંગલી પ્રાણીઓને આપણે બચાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વન્યજીવોના સંરક્ષણ માટેના આ ઉપાયો હાથ ધરીને આપણે જંગલ અને જંગલ સાથે જોડાયેલા પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ આ બધાને આપણે બચાવી શકીએ અને ફરી પાછું આ પૃથ્વી પર નંદનવન હરિયાળું રંગબેરંગી પક્ષીઓથી, પ્રાણીઓથી ગુંજતું એક પ્રાકૃતિક જીવન આપણે ફરી પાછું ઊભું કરવું હશે તો આ વન્યજીવોને બચાવવા જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ. એ આપણી બધાની એક ભારતીય નાગરિક તરીકેની ફરજ છે. અસ્તુ, જય હિન્દ.